વલસાડ જિલ્લાના ધરમપુરમાં નદીઓને લિંકના વિરોધમાં ઐતિહાસિક રેલી. ગુજરાતની મોટી નદી દમણગંગા, પિંજલ, તાપી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, પેન્નાર અને પેન્નાર કાવેરી માટે જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતમાં જેનો સમગ્ર વિસ્તારમાં ભારે વિરોધ થઈ રહ્યો છે, ધરમપુર હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતું. આ વિશાળ રેલીમાં અભિનવ ડેલકર, દાદરાનગર હવેલી અનંત પટેલ, ધારાસભ્ય વાંસદા કલ્પેશભાઈ પટેલ, તાલુકા સદસ્ય વસંતભાઈ પટેલ, વલસાડ કોંગ્રેસ મહામંત્રી, આદિવાસી સમાજના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વલસાડના ધરમપુરમાં સૂચિત પેખટ ડેમને લઈને આદિવાસીઓએ વિરોધ નોંધાવ્યો હતો. આજે હજારોની સંખ્યામાં આદિવાસીઓ ધરમપુર પહોંચ્યા હતા, જ્યાં અભિનવ ડેલકર, શિવસેના નેતા, દાદરાનગર હવેલી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની હાજરીમાં આવેદનપત્ર આપ્યું હતું. ધારાસભ્ય અનંત પટેલે હુંકાર કર્યો હતો. આદિવાસીઓએ નનામી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ધરમપુરમાં સૂચિત ડેમનો આદિવાસીઓએ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો. ધરમપુરમાં ડેમ નહીં બનવા દઈએ, જેના બેનરો તેમજ કાળા વાવટા સાથે આદિવાસીઓએ વિરોધ પ્રદર્શન કરી ધરમપુર ખાતે પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં આદિવાસીઓ જંગલ વિસ્તારમાંથી ધરમપુર ખાતે પહોંચ્યા હતા, જેને લઈને ધરમપુરમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકવામાં આવ્યો હતો. ધરમપુરને ઘેરવા ધારાસભ્ય અનંત પટેલે હુંકાર કર્યો હતો. સૂચિત ડેમનો ધરમપુરમાં જોરદાર વિરોધ થઈ રહ્યો છે. વાંસદાના ધારાસભ્યની આગેવાનીમાં તેમજ આદિવાસી નેતાઓની હાજરીમાં જંગી રેલી નીકળી હતી. ધરમપુરના ઇતિહાસમાં પહેલીવાર હજારો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. ધરમપુરમાં બિરસા મુંડા સર્કલથી આદિવાસીઓ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર સોંપ્યું હતું. डैम
અમે દાદરાનગર હવેલીથી આવ્યા હતા. અમે ફક્ત ને ફક્ત એક જ મુદ્દા અને એક જ ઉદ્દેશથી આવેલા હતા કે અમે જ્યારે આદિવાસી સમાજ પર કોઈ બી કહર પડે, કોઈ બી તકલીફ પડે તો અમારું સંગઠન, અમારું પરિવાર, ડેલકર પરિવાર, જે અમે સિદ્ધાંત પર ચાલ્યા હતા. મારા આદરણીય પિતાજી મોહનભાઈ ડેલકર જે આપણા વચ્ચે નથી, પણ અમને એમના જે સિદ્ધાંત હતા કે જ્યારે આદિવાસી સમાજ, આદિવાસી લોકો પર કહેર પડે, તકલીફ પડે તો અમારી પહેલી ફરજ બને કે અમે એમના સાથે ઊભા રહીએ, એમના માટે લડીએ અને જ્યાર સુધી પરિણામ નહીં આવે ત્યાર સુધી એમના સાથે તટસ્થ ઊભે રહીએ એવા ઉદ્દેશથી આવેલા છે. આજે જે આનંદભાઈ ને તમામ અમારા હોદ્દેદારો જે અહીંયા પ્રદર્શન કર્યું છે, બહુ શાંતિપૂર્વક કર્યું છે, પણ એક જે ગુસ્સો ને જે ઉત્સાહ લોકોમાં છે સરકાર તરફ, મારો તો વિચાર એ જ છે કે સરકારે એમાં જે એ લોકો પ્રોજેક્ટ લાવવાના છે અહીંયા, જેમાં ઘણા આદિવાસી લોકોનું નુકસાન થાય છે, એમની જમીન હડપવામાં આવે છે, એમાં એમને વિચારધારા કરવી જોઈએ ને એમાં પછાડી હટ કરવી જોઈએ ને. યસ ને એમાં કંઈ વિચારધારા કરીને એમાં આદિવાસી સમાજને નહીં નુકસાન થાય એવી પોલિસી નહીં લાવો. તમે એવા કોઈ પોલિસી નહીં લાવો, એવો કોઈ પ્રોજેક્ટ નહીં લાવો કે જે આદિવાસી સમાજને નુકસાન થાય છે. આદિવાસી સમાજ એક ચટણી રોટલા પૈસા ભેગા કરીને નાનું ઘર બનાવે છે. તમે એમના પર એટલી જો તકલીફ પાડશો તો તમારું ભવિષ્ય અને તમારું જે ઉદ્દેશ રહેશે ને ભવિષ્ય તમારા સાથે અને લોકો તમારા સાથ સહયોગમાં કદી પણ નહીં રહેશે. તમારું એટલું જ કહેવું છે કે તમારા માધ્યમ થ્રુ મેં એક મેસેજ બી આપીશ, લોકોને મેસેજ આપીશ, અમારા સમાજને મેસેજ આપીશ. અમે નગરવલીથી અમે આવ્યા છે. અમારી પહેલી એક લડાઈમાં અમારો સાથ સહયોગ છે. પહેલી તો છે જ પણ છેલ્લી નથી. અહીંયાથી અમારું એક નવું અમારા સંબંધ અહીંયાના સમાજ સાથે છે. અમારા ખાલી નગરવલીના આદિવાસી સમાજ માટે નથી પણ અમારા આખા દેશ, ગુજરાત પ્રદેશ બી છે, પણ દેશ માટે, દેશના ક્યાં પણ આદિવાસી સમાજ માટે જો અવાજ ઉચકવાનો હોય અમે તૈયાર છે. અમારો સાથ સહકાર બી રહેશે અને કીધું તેમ પરિણામ જ્યાર સુધી નહીં આવે ત્યાર સુધી અમે ઊભા રહીશું. પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ જે કેન્દ્ર સરકારમાં બજેટ સત્રમાં એમનું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું, એના વિરોધમાં તાપી પાર નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ જે 5 નદીઓનું જોડાણ હતું એ સમગ્ર આદિવાસી વિસ્તારમાંથી જાય છે. 5 નદીઓનું જોડાણ કરીને એ નર્મદા ખાતે પાણી ઠાલવવામાં આવશે ને પછી ઉદ્યોગોને પાણી આપવામાં આવશે. જ્યારે આ વિસ્તારના લગભગ 4 થી 5 જિલ્લાના દરેક આદિવાસી સમાજના 50,000થી વધારે કુટુંબો ડુબાણમાં જાય છે અને ચાસમાંડવા ડેમ જે લગભગ 2.5 કિલોમીટરની લંબાઈ છે અને 50 મીટરની ઊંચાઈ છે, ત્યારે આમાં એમણે બતાવ્યા કરતાં વધુ કુટુંબો એમાં ડુબાણમાં આવશે, વિસ્થાપિત થશે એવી અમને સંભાવના લાગી. એના માટે અમે ખાસ આવેદનપત્ર આપ્યું છે અને ધરમપુરના ઘેરાવાનું એલાન કર્યું હતું. પોલીસે શરૂઆતમાં દમનકારી નીતિ ચલાવી પરંતુ આદિવાસી સમાજનો આક્રોશ સમજી ગયા હતા અને એમણે છૂટ પણ આપી અને શાંતિથી અમે આવેદનપત્ર આપ્યું. પરંતુ આવેદનપત્રની સાથે સરકારને ચેતવણી આપીએ છીએ કે ભૂલથી પણ આ વિસ્તારમાં જો ડેમ બનાવવાની કોશિશ કરી અથવા ડેમ બનાવવાનો પહેલો પથ્થર મૂકશે તો આદિવાસી સમાજનો આક્રોશ તેમણે સહન કરવો પડશે. કેબિનેટ મંત્રીએ પણ જાહેર મંચ પરથી એવું કીધું કે આવી કોઈ યોજના નથી, આપ ગેરમાર્ગે નહીં દોરો, તો પણ વિરોધ કેમ? મારે તો અહીંના ગુજરાતના મંત્રીઓને કહેવું પડે કે સીતારામન શું બોલ્યા તે સમજ પડી તમને કે નથી પડી? કારણ કે મારા જાણ્યા મુજબ એ મંત્રીઓને કદાચ ઇંગ્લિશ આવડતું ન પણ હોય, એટલે એમણે ટ્રાન્સલેટરને બોલાવીને સમજ પડવી પડે આ કેન્દ્ર સરકારની મૂર્ખાઓ કેન્દ્ર સરકારની યોજના છે અને જાહેરાત થઈ ગઈ છે, નોટિફિકેશન થઈ ગયું છે. તમે ગુજરાત દ્વારા, તમે ગુજરાતના મંત્રી છો, આદિવાસીના મંત્રી છો, તો તમે શું કરવા માંગો છો? આજે અમે એમણે આમંત્રણ આપ્યું હતું કે મંત્રી આવો ને ડેમ હટાવો, પણ મંત્રી કોઈ ફરક્યા નથી. અમને કોઈ ફરક નથી પડવાનો. અમે કોઈ પણ રાજકીય કાવા દાવા નથી કરી રહ્યા. અમને અમારા વિસ્તારમાં ડેમ જોઈતો નથી. જીતુભાઈએ એક નિવેદન કરેલું 2 દિવસ અગાઉ ડાંગમાં કે આનંદભાઈને અમે ભૂતકાળમાં સાથે હતા, ભવિષ્યમાં પણ સાથે થવાના છે, શું સંકેત? એવું પણ બની શકે કે જીતુભાઈ ભૂતકાળમાં મારી સાથે હતા ને હવે પછી કંટાળીને પાછા મારી સાથે પણ આવી જાય. પરંતુ અમે બિકાઉ આદિવાસી આગેવાન નથી. અમે ચટણી રોટલો ખાશું પરંતુ અમારા આદિવાસી સમાજની સાથે રહેશું.